છેલ્લા લેક્ચરની અંદર આપણે જોયું કે કેવી રીતે બાયોટેકનોલોજીની શરૂઆત થઈ અને બાયોટેકનોલોજી એ બાકીનું જે પ્રજનન શાસ્ત્ર છે અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન એનાથી કેવી રીતે જુદું પડે છે. રિકોમ્બિનન્ટ ડીએનએ એટલે એવું ડીએનએ છે કે જે માત્ર અને માત્ર ઇચ્છિત લક્ષણો ધરાવે છે કોઈ પણ પ્રકારની ભેળસેળ વગર. તો હવે અહીંયા આપણે જે વાત આગળ જવા જઈ રહ્યા છીએ કે એક ડીએનએ ધારો કે આપણે કોઈ એક સજીવ છે એની અંદર આપણો એક ઇચ્છિત ડીએનએ છે, તો એ ડીએનએ નું આગળનું ભવિષ્ય શું છે એને થોડો સમજવા માટે આપણે પ્રયત્ન કરીએ. તો અહીંયા આપણે વાત કરીએ એક વિદેશી ડીએનએ. ઓકે, તો પહેલા શબ્દ સમજી લઈએ. વિદેશી ડીએનએ એટલે કે ફોરેન ડીએનએ કોને કહેવાય? તો કોઈ પણ એક સજીવમાંથી મેળવવામાં આવેલું એવું ડીએનએ અથવા તો એનો એક ટુકડો એટલે કે જનીન કોઈ એક જાતિના સજીવ, માનો કે એક મનુષ્ય છે કે કોઈ પણ બીજું એક પ્રાણી છે, ઉંદર છે કે બીજું કોઈ પણ, એમાંથી મેળવવામાં આવેલું એવું જનીન અથવા એવું ડીએનએ કે જેને તમે એક એવા સજીવમાં દાખલ કરવાના છો કે જેમાં એ પહેલેથી હાજર નથી. એક્ઝામ્પલ આપું, ધારો કે મનુષ્ય છે, તો મનુષ્યમાંથી આપણે ઇન્સ્યુલિન માટેનું જનીન કાઢી લઈએ અને જો એ જનીનને કોઈ એવા સજીવમાં આપણે દાખલ કરીએ કે જેમાં એકચ્યુઅલી ક્યારેય ઇન્સ્યુલિન બનાવવા માટેના જનીનો નહોતા, તો એ નવા સજીવ માટે આપણામાંથી કાઢેલું આ ડીએનએ એ વિદેશી ડીએનએ ગણાય, ફોરેન ડીએનએ. ટૂંકમાં પરજાત એટલે કે બહાર બીજી જાતિમાંથી મેળવેલું જનીન. તો આ જે વિદેશી ડીએનએ હોય છે, જ્યારે એને અન્ય સજીવમાં દાખલ કરવામાં આવે ત્યારે શું થાય? તો પહેલી વાત એ છે કે જો આપણે આ ડીએનએ ને એમના સીધું બીજા કોઈ કોષમાં દાખલ કરી નાખીએ તો આ જે ડીએનએ છે એટલે કે આ વિદેશી ડીએનએ એ સ્વયં જનન ન પામે. આપણે જાણીએ છીએ કે દરેક કોષ એ પોતાના કોષ ચક્રના તબક્કાઓ દરમિયાન ડીએનએ નું સ્વયં જનન કરે છે. એટલે જો કોઈ કોષની અંદર તમે એક ડીએનએ અલગ દાખલ કરો તો શું થાય કે જ્યારે એ કોષ વિભાજન પામશે ત્યારે એમાં દાખલ થયેલું વિદેશી ડીએનએ સ્વયં જનન પામશે નહીં. એનું એક્ઝામ્પલ આપણે એક આકૃતિ દ્વારા સમજીએ. ધારો કે અહીંયા આપણી પાસે એક આ ઈ કોલાઈનો અથવા તો બીજા કોઈ એક સજીવનો આ એક કોષ છે. આ છે એનું મૂળભૂત ડીએનએ, આ એનું મૂળ ડીએનએ છે. હવે જો તમે બહારથી એક વિદેશી ડીએનએ દાખલ કરો, ધારો કે આની અંદર અહીંયા આપણે બતાવીએ કે આ કોષની અંદર એક વિદેશી જનીન દાખલ કરવામાં આવે છે. એ આ રીતે છે. ધારો કે આ એક કોષ છે, આ એનું મૂળ જનીન છે અને એમાં દાખલ થયેલું એક વિદેશી જનીન આ રીતે છે. આ છે, અહીંયા આપણે લખીએ કે આ વિદેશી ડીએનએ છે. તો હવે શું થશે કે જ્યારે આ કોષ સ્વયં જનન પામશે એવા સમયે પરિસ્થિતિ આમ છે. આ કોષ છે, આ એનું મૂળ ડીએનએ છે, પણ ડીએનએ નું સ્વયં જનન થવાને કારણે અહીંયા આ ડીએનએ ની કોપી આમ તૈયાર થઈ છે. આ એની કોપી છે. ડીએનએ બેવડાઈ ગયું છે, આ રીતે ડબલ થઈ ગયું છે, પરંતુ જે વિદેશી ડીએનએ છે એ એમનામ જ પડ્યું રહેશે, એની કોપી થતી નથી. પરિણામ એવું આવશે કે જ્યારે વિભાજન થશે, જ્યારે આ કોષ વિભાજન પામીને એકમાંથી બે કોષ જ્યારે નિર્માણ થશે ત્યારે પરિસ્થિતિ આમ હશે. એક કોષ
આ બીજો કોષ એકમાં જે મૂળ હતું એ ડીએનએ અને જે બીજો કોષ છે એમાં નવું બનેલું ડીએનએ એ આ રીતે હશે. આ બધું તમે 11મા ધોરણની અંદર જે કોષ વિભાજન ચક્ર ભણ્યા છો એમાં બધું ભણેલા છો. આપણે અહીંયા વિદેશી ડીએનએ ઉપર વાત કરવાની છે કે જે મૂળ ડીએનએ નું જે જીનોમિક ડીએનએ પોતાનું મૂળ ડીએનએ હતું એનું સ્વયં જનન થઈ ગયું છે અને બે કોષમાં એક એક આવી ગયું છે, પરંતુ જે વિદેશી ડીએનએ છે એ માત્ર એકમાં જ હાજર હશે, આમાં નહીં. અને આવું જ આગળના બધા ચક્રો માટે થશે. એટલે કે જે એક ડીએનએ તમે દાખલ કર્યું છે એકનું એક જ રહેશે. આવું કેમ થાય છે? એનો જવાબ એ છે કે વિદેશી ડીએનએ માં સ્વયં જનનની ઉત્પત્તિ એટલે કે ORI હોતું નથી. યાદ રાખો, સ્વયં જનનની ઉત્પત્તિ. આ શબ્દ ઉપર આપણે ખૂબ ચર્ચા કરવાની થશે. સ્વયં જનનની ઉત્પત્તિ એટલે શું? તો આપણે આગળ ઉપર જે ચેપ્ટર ભણ્યા છીએ, છઠ્ઠું ચેપ્ટર, એની અંદર પણ સ્વયં જનન વખતે આ શબ્દની ચર્ચા કરી કે જ્યારે કોષ ચક્રના તબક્કાઓ દરમિયાન ડીએનએ નું સ્વયં જનન થાય છે ત્યારે ડીએનએ નું સ્વયં જનન ગમે ત્યાંથી શરૂ થતું નથી. ડીએનએ ઉપર એક ચોક્કસ વિશિષ્ટ ક્રમ આવેલો છે. એ ક્રમ ડીએનએ નો જ ક્રમ છે. એવો ક્રમ કે જ્યાંથી સ્વયં જનન શરૂ થઈ શકે એને આપણે સ્વયં જનનની ઉત્પત્તિ કહીએ છીએ. તો મૂળ ડીએનએ જે હોય છે, જે કોઈ પણ કોષ હોય એનું જે મૂળ ડીએનએ છે એમાં આવો એક ક્રમ આવેલો છે અને એના આધારે એની કોપી થવાને કારણે એ બે ડીએનએ બને છે. પરંતુ જે દાખલ કરેલું ડીએનએ છે એમાં એવું હોતું નથી અને એટલે આ નવું દાખલ થયેલું ડીએનએ એ પોતે પોતાની કોપી કરી શકતું નથી, સ્વયં જનન થતું નથી. પરિણામે ગમે એટલી પેઢીઓ પછી તમે તપાસો તો એ ડીએનએ એક જ એની અંદર હાજર હશે. પરંતુ જો આ ડીએનએ વિદેશી ડીએનએ મૂળ જનીન અથવા રંગસૂત્ર નો ભાગ બને તો સ્વયં જનન થઈ શકે છે. આ સિદ્ધાંત બાયોટેકનોલોજીનો પાયો છે. એટલે કે અહીંયા દાખલ કરેલું જે વિદેશી ડીએનએ છે એ જો કોઈ પણ રીતે આ મૂળ જે રંગસૂત્ર છે, જે જનીન છે એની સાથે જો જોડાઈ જાય, એનો ભાગ બની જાય તો શું થાય? તો કે જ્યારે આની કોપી થતી હોય ત્યારે આની પણ કોપી થઈ જાય, કારણ કે વચ્ચે ઉમેરાઈ ગયું છે. યાદ રાખો, બહારથી દાખલ થયેલો જે ડીએનએ નો ટુકડો છે એનું સ્વયં જનન જો તો જ થઈ શકે કે જ્યારે એ જે તે કોષના મૂળ ડીએનએ નો ભાગ બને. હવે એ કેવી રીતે થાય એ આપણે થોડું ચર્ચા કરવા માટે સમજીએ. દાખલા તરીકે જે મૂળ ડીએનએ છે એ આમ છે, આ મૂળ ડીએનએ છે. તમે જે ઉમેરવા માંગો છો એ આ વિદેશી ડીએનએ છે, આ વિદેશી ડીએનએ છે. જો તમે એવું કરી શકો કે આ જે મૂળ ડીએનએ છે એમાં એક બ્રેક પાડો, વચ્ચે કટકો પાડો અને એની સાથે અહીંયા આ ડીએનએ આમ ઉમેરી શકો, આ રીતે, આ વિદેશી ડીએનએ. તો એવું બની શકે કે જ્યારે મૂળ ડીએનએ ની કોપી થાય ત્યારે હરોળે એની કોપી થઈ જાય. એટલે આ વસ્તુ શક્ય છે. તો આવી રીતે જો એનો ભાગ બની જાય તો શું થશે એ આપણે હવે સમજીએ. જો આવી રીતે મૂળ ડીએનએ નો ભાગ એ બની જશે તો આપણે જોવા મળે છે કે જ્યારે મૂળ ડીએનએ સ્વયં જનન પામે ત્યારે વિદેશી ડીએનએ પણ પોતાની
પ્રતિકૃતિ એટલે કે નકલ, કોપી. વિદેશી ડીએનએ પણ પોતાની પ્રતિકૃતિ બનાવે. આ જે ઘટના છે એ ઘટના એને ક્લોનિંગ તરીકે ઓળખવામાં આવે છે. ક્લોનિંગ એટલે યાદ રાખો, ક્લોનિંગ એટલે શું? તો અહીંયા આપણે ક્લોનિંગ નો અર્થ સીધો એવો કહે છે કે કોઈ પણ એવું ડીએનએ હોય કે જેની મલ્ટિપલ કોપીઝ, ઘણી બધી કોપી તૈયાર થતી હોય ત્યારે એને ડીએનએ નું ક્લોનિંગ એવું નામ આપવામાં આવતું હોય છે. એટલે ક્લોનિંગની પ્રક્રિયા તો જ શક્ય બને કે જ્યારે મૂળ રંગસૂત્ર સાથે જોડે. કારણ કે આ છે, એટલે કે મુખ્ય વાત જે આપણે સમજવાની છે એ આ છે કે ક્લોનિંગ માટે ORI ખૂબ જ જરૂરી છે. ORI જે છે એ ખૂબ જ જરૂરી હોય છે ક્લોનિંગ માટે. તો થાય છે કેવું કે જો આપણે ધારો કે ઇન્સ્યુલિન માટેનું જનીન છે એને આપણે ઈ કોલાઈમાં દાખલ કરવું છે, તો ઇન્સ્યુલિન માટેના જનીનને ઈ કોલાઈના પોતાના જનીનમાં દાખલ કરવું પડે. હવે વાત એમ છે કે એનું જે મૂળભૂત જનીન છે એમાં જ્યારે બ્રેક પડે અથવા તો કપાય, ટુકડો થાય અને એની સાથે નવું ડીએનએ બહારનું જોડાય, તો ઘણી વખત એવું બને છે કે જે મૂળ જનીન છે, મૂળ જે કોષો છે ઓરિજિનલ, એ પોતાની ગુણનની ક્ષમતાઓ ગુમાવે છે. પરિણામ એવું આવે કે જે કોષનો તમે ઉપયોગ કરવાના છો એનું જે મૂળભૂત ડીએનએ છે એને જો તમે થોડું ઘણું પણ ડિસ્ટર્બ કરો તો આગળની પેઢીઓ મેળવવામાં તકલીફ પડે છે. એટલે આપણે શું કરવું પડે? એક વાત તો નક્કી છે કે જ્યાં સુધી તમારા વિદેશી ડીએનએ જે છે એ કોઈ સ્વયં જનનની ઉત્પત્તિ વાળા ટુકડા સાથે નહીં જોડાય ત્યાં સુધી એનું ક્લોનિંગ થવાનું નથી. એટલે અહીંયા આપણે જે વાત સમજવી છે એ આ છે કે એવી કઈ પદ્ધતિ છે કે જેના દ્વારા તમે મૂળ કોષના ડીએનએ જે છે, મૂળ જનીન છે એને ડિસ્ટર્બ કર્યા વગર પણ આ વિદેશી ડીએનએ દાખલ કરીને એની કોપી કરીશું. તો એના માટે અહીંયા આ રીકોમ્બિનન્ટ ડીએનએ ટેકનોલોજી ડેવલપ થઈ છે. તો રીકોમ્બિનન્ટ ડીએનએ ની શરૂઆત કેવી રીતે થાય છે? એટલે કે ક્લોનિંગ જે છે, સૌપ્રથમ જે ક્લોનિંગ આપણે જે વાત સમજવાની છે એ આ રીતે સમજીએ. સર્વપ્રથમ ક્લોનિંગ આવું જે છે એ કેવી રીતે થયું? તો એના માટે બે વૈજ્ઞાનિકો એમાં ખૂબ અગત્યનો ફાળો જે આપે છે એ છે સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર દ્વારા એની શોધ કરવામાં આવી. સ્ટેનલી કોહેન અને હર્બર્ટ બોયર એમણે શું કર્યું એ આપણે સમજીએ. તો એને સમજવા માટે આપણે વાત કરીએ. સૌપ્રથમ જે આવશ્યકતા એ છે આણ્વીય કાતર તરીકે ઓળખાતા આણ્વીય કાતર તરીકે ઓળખાતા રેસ્ટ્રિક્શન ઉત્સેચકો. આપણે આ ઉત્સેચકો પર એક આખો લેક્ચર લેવાનો છે, ત્યારે બધું ખ્યાલ આવશે. પણ અહીંયા આપણે જોઈએ કે રેસ્ટ્રિક્શન ઉત્સેચકો એવા ઉત્સેચકો છે કે જે ડીએનએ ને ચોક્કસ ક્રમમાં કાપી એટલે કે તોડી શકે છે. કાપી અથવા તો તોડી શકે છે. એમણે શું કર્યું એ સમજી લઈએ આપણે. એમણે એક સજીવ પસંદ કર્યો જેનું નામ છે સાલ્મોનેલા ટાઇફીમુરિયમ. સાલ્મોનેલા ટાઇફીમુરિયમ બેક્ટેરિયા છે. હવે આ જે બેક્ટેરિયા છે, તમે 11મા ધોરણની અંદર 8મું ચેપ્ટર ભણ્યા છો ત્યારે તમને ભણાવવામાં આવ્યું હતું કે કેટલાક બેક્ટેરિયા એવા હોય છે કે જેમની અંદર એક વધારાનું પ્લાઝમિડ
હાજર હોય છે, જે વધારાના લક્ષણો માટે જવાબદાર હોય છે. આ જે પ્લાઝમિડ હોય છે એમની અંદર ORI હાજર હોય છે. એટલે આ વૈજ્ઞાનિકોએ શું કર્યું છે કે સાલ્મોનેલા ટાઇફિમોરિયમ જે બેક્ટેરિયા છે એનું જે અસલ પ્લાઝમિડ આ પ્લાઝમિડ વિશે તમને ખ્યાલ હોવો જોઈએ. બેક્ટેરિયામાં જોવા મળતું વધારાનું ડીએનએ, એક્સ્ટ્રા ન્યુક્લિયર જેને કહેવામાં આવે છે, બાહ્ય જનીનિક ડીએનએ કે જે વધારાના લક્ષણો માટે જવાબદાર છે અને પેઢી દર પેઢી રિપીટ થતું હોય છે, એટલે કે એમાં ઓરિજિન ઓફ રેપ્લિકેશન છે. આ પ્લાઝમિડ છે એને કાપીને તેની સાથે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન પ્રતિરોધક, પછી હું તમને આ વાક્ય સમજાવું. એ લાઇગેઝ ની મદદથી જોડવામાં આવ્યું. શું કર્યું એ આપણે સમજીએ કે સૌપ્રથમ એમણે આ જે સાલ્મોનેલા ટાઇફિમોરિયમ નામના બેક્ટેરિયા છે એમાંથી એક પ્લાઝમિડ અલગ કાઢી લીધું. એ પ્લાઝમિડને આ આણ્વીય કાતર તરીકે ઓળખાતા વિશિષ્ટ પ્રકારના રેસ્ટ્રિક્શન ઉત્સેચકો વડે કાપી નાખ્યું અને એની સાથે એન્ટીબાયોટિક પ્રતિરોધક જનીન, આ વાત યાદ રાખશો આપણે. એન્ટીબાયોટિક પ્રતિરોધક એટલે શું? તો કે એવું જનીન કે જે કોઈ પણ એન્ટીબાયોટિકનો સામનો કરી શકે છે, એની સામે ટકી શકે છે. એવું એક એન્ટીબાયોટિક જનીન જે હતું એને લાઇગેઝની મદદથી, આ ઉત્સેચક વિશે તમે જાણો છો. લાઇગેઝ ઉત્સેચક એટલે એવા ઉત્સેચકો કે જે બંધ બેસતા જે ડીએનએ હોય એને એકબીજા સાથે જોડી શકે છે, એકબીજા ડીએનએ ને કોપી જે થયેલી હોય એને એકબીજા સાથે જોડી શકે, જુદા જુદા બંધ બનાવીને એ આ લાઇગેઝની મદદથી જોડવામાં આવ્યું અને આવી રીતે પ્રથમ આ ડીએનએ તૈયાર થયું. રીકોમ્બિનન્ટ ડીએનએ એટલે શું? બે અલગ અલગ જગ્યાએથી મેળવેલા ડીએનએ ને જોડવામાં આવ્યા છે. એક જગ્યાએથી પ્રતિરોધક જનીન લેવામાં આવ્યું છે, એક જગ્યાએથી એટલે કે સાલ્મોનેલા ટાઇફિમોરિયમમાંથી પ્લાઝમિડ લેવામાં આવ્યું છે. યોગ્ય રીતે કાપીને એને બેને જોડીને આ પ્રથમ આરડીએનએ તૈયાર થયું છે. હવે આ જે આરડીએનએ છે એને ઈ કોલાઈ માં દાખલ કરવામાં આવે છે. જેમ અહીં આપણે વાત કરીએ કે બહારનું વિદેશી જનીન છે દાખલ કરવામાં આવ્યું છે. યાદ રાખો, ઈ કોલાઈ છે એ સાલ્મોનેલાની ખૂબ નજીકની પ્રજાતિ છે. કારણ કે જે બેક્ટેરિયામાંથી તમે પ્લાઝમિડ કાઢ્યું છે એનો સ્વીકાર કરી શકે એવી જાતિમાં નાખવું પડે. આપણે આગળ વિશે એના બહુ ડિટેલમાં સમજવાના છે. પણ જ્યારે ઈ કોલાઈને દાખલ કરવામાં આવ્યું ત્યારે શું થાય છે તો કે આ જે વિદેશી જનીન છે, વિદેશી જનીનની ઘણી નકલો એ જે ઉત્સેચક વિશે આપણે જાણીએ છીએ એ ડીએનએ પોલિમરેઝ દ્વારા બને છે. જે ઈ કોલાઈ બેક્ટેરિયા છે પોતાના ડીએનએ નું સ્વયંજનન કરતા હોય છે એ હોય છે ડીએનએ પોલિમરેઝ ઉત્સેચક. એટલે જ્યારે બહારનું ડીએનએ દાખલ કરવામાં આવ્યું એની પણ ઘણી બધી કોપી થઈ અને આ ઘટના એને આપણે ક્લોનિંગ તરીકે ઓળખીએ છીએ. તો ક્લોનિંગની ઘટના એ આ રીતે સર્વપ્રથમ બની છે. એટલે ઘણી બધી કોપીઓ તૈયાર થાય છે અને એ કોપીઓનો ઉપયોગ કરીને એ નવી સંતતિઓ આ જે છે એ આ જે ક્લોનિંગ થાય છે એ એની નવી સંતતિઓમાં વારસાગત દાખલ થાય. તો હવે શું થશે તો કે જે મૂળ ઇસ્ચરેશિયા કોલાઈ હોય છે એ
આ એન્ટીબાયોટિકનો સામનો કરી શકે તેવું હોતું નથી, મૂળ ઈ કોલાઈ. પરંતુ જ્યારે એક જગ્યાએથી એન્ટીબાયોટિકનો સામનો કરે એવું જનીન લીધું અને એને કોઈ પ્લાઝમિડ સાથે જોડી ઈ કોલાઈમાં દાખલ કર્યું, એટલે એની સ્વયંજનનથી એની નવી સંતતિઓમાં વારસાગત આગળ વધે છે. પરિણામે એની પછીની જે પેઢીઓ છે એ પેઢીઓ આ એન્ટીબાયોટિકનો સામનો કરી શકે તેવી બની છે. યાદ રાખજો. ફોર એક્ઝામ્પલ આપણે લઈએ એક ઉદાહરણ, ટેટ્રાસાયક્લિન. તો પહેલા તમે પેટ્રી ડિશમાં ઈ કોલાઈ ઉછેરો અને જો એમાં ટેટ્રાસાયક્લિનનું એક ટીપું નાખો તો બધા ઈ કોલાઈ મરી જશે, કારણ કે ઈ કોલાઈ સામાન્ય સંજોગોમાં ટેટ્રાસાયક્લિનનો અવરોધ કરતા નથી. પણ કોઈ એક જગ્યાએથી તમે ટેટ્રાસાયક્લિનનો બીજી કોઈ પણ સજીવમાંથી એનો અવરોધ કરે એવું જનીન મળે, એને તમે બીજા કોઈ પ્લાઝમિડ સાથે જોડો અને એ જોડ્યા પછી એને ઈ કોલાઈમાં દાખલ કરો તો શું થશે? તો કે એ જે દાખલ થયેલું જે ડીએનએ છે પોતે કોપી કરશે અને ઈ કોલાઈની જે નવી પેઢીઓ છે એ એન્ટીબાયોટિકનો સામનો કરશે. એટલે અહીંયા એ પ્લાઝમિડ વાહક તરીકે વર્તે છે. વાહક તરીકે વર્તે છે. આપણે જાણીએ છીએ દાખલા તરીકે મચ્છર છે તો મેલેરિયાના પ્લાઝ્મોડિયમ માટે મચ્છર વાહક તરીકે વર્તે છે. એની જેમ જ આ પ્લાઝમિડ હોય છે એમાં આ ડીએનએ ના વાહક તરીકે વર્તે છે અને નવી નવી કોપીઓ આપણને પ્રાપ્ત થતી હોય છે.